સો હે ગાઈઝ, કેવું છે? મજામાં છો કે નહીં? બાકી મજામાં ના હોય તો મજામાં થઈ જજો. બાકી આજે હું ને જીજુ નીકળ્યા છીએ પાણીપુરી ખાવા માટે, કેમ કે મને મન થઈ ગયેલું પાણીપુરી ખાવાનું. કેમ કે ઇન્ડિયામાં દિનની તો 10 દિવસ થઈ ગયા છે પાણીપુરી ખાતે, કેમ કે આપણને પાણીપુરી જોઈએ. તો આપણને મન થઈ ગયું છે પાણીપુરી ખાવાનું. પાણીપુરીની ક્રેવિંગ્સમાં આપણે નીકળ્યા છીએ પાણીપુરીની ખોજમાં. એટલે ખોજમાં તો નહીં, ખબર છે પાણીપુરી કઈ મળે છે પટેલ બ્રધર્સમાં. તો અમે પાણીપુરી ખાવા નીકળી ગયા છીએ. તો હવે આપણે પાણીપુરી જોવા આવી રહ્યું પટેલ બ્રધર્સ છે ને, બાકી પટેલ બ્રધર્સ છે તો આવી ગયા છીએ પટેલ બ્રધર્સમાં. ખબર છે મને, મેં ઘરેથી વ્લોગ ચાલુ નથી કર્યો કેમ કે જલ્દીમાં આવી ગયા છીએ, એટલે મેં કીધું ચલો ગાડીમાં જ આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. તો ચલો હવે આપણે પાણીપુરી ખાઈએ, તમને બતાવીએ અહીંયાની પાણીપુરી કેવી છે કેવી નહીં, બરાબર. બાકી ઇન્ડિયાની પાણીપુરી તો બેસ્ટ જ હોય, એવર બેસ્ટ. પણ અહીંની બી હવે પહેલી વખત આપણે પાણીપુરી ચાખીએ કેવી છે કેવી નહીં, તમને રિવ્યૂ આપું કે એની પાણીપુરી કેવી છે. લેટ્સ ગો. ચલો તો ગાડીમાંથી ઉતરી ગયા છીએ, જઈએ છીએ ખાવા. બાકી શૂઝ કેવા લાગે છે કોમેન્ટમાં મને કહેજો, બરાબર. પૈસા ખર્ચા છે ભાઈ, કોમેન્ટ તો કરો યાર. હું યાર આવું બધું કરો છો તમે? એટલે લેટ્સ ગો. પટેલ બ્રધર્સ પહેલી વખત. લેટ્સ ગો. આવી ગયા છીએ, જોલા જો ફૂલો આવી ગયા છે પટેલ બ્રધર્સમાં. જોઈ લો, પટેલ બ્રધર્સ છે આપણા ગુજરાતીઓનું પટેલ બ્રધર્સ. એટલે ગુજરાતીઓ કઈ પટેલોએ તો એ બંકાઓએ ફૂલ મોજ કરી છે ભાઈ અહીંયા. ઓ માય ગોડ, ખોલો બધું જ મળે આ તો બાલાજીનું. બંકાઓએ અહીં તો ફૂલ મોજ કરી છે ભાઈ સાહેબ. ચકરીઓ વકરીઓ બધું મળે છે. શું વાત છે, અમૂલનું બી બધું મળે છે. લે બધું એક નંબર છે તો બધું. ભાત, પાણીપુરી આપણે ખાઈએ હવે અહીંથી પાણીપુરી. લેટ્સ ગો. આવી રીતે આપણે ઓર્ડર કરવાનું. પાણીપુરીની પ્રાઇસ કેટલી છે અહીંયા ભાઈ? $6ની 8 પાણીપુરી. માય ગોડ, બહુ મોંઘી છે અહીંયા તો પાણીપુરી. ઢોકલા, ચાટ, આલુ ટીકી બધું $6 $7. પાઉંભાજી, દહીંવડા, જો આખું બધું જ છે. ભલા $12ની 16 પાણીપુરી. વાહ. કટોરી ચાટ $6. જો બિલકુલ બધું અહીં $6 છે. જોઈ લો. બાકી ખાલી ટ્રાય કરીએ છીએ, મેં ટ્રાય નથી કરી તો જીજુએ કીધું કે ભાઈ ટ્રાય કરાય નહીં તું પાણીપુરી. તો લેટ્સ ગો. હવે કેવી છે કેવી નહીં તમને રિવ્યૂ આપું. તો લેટ્સ ગો. જો અહીંયા પાણીની આટલું બધું ચોઈસ છે. ગાર્લિક છે આ વાળું. મોર યપ. જોઈ લો ભાઈ પાણી. સારું છે. પાણીપુરી તો સારી હતી પણ ઇન્ડિયા જેવી નથી. અહીંયા તો બટાકાને આખું આમ ચૂરો જ કરી નાખે. એટલે થોડું તો રવા દો અંદર, થોડું મેશ કરો, એટલો બધો ચૂરો ના કરો. તો ભાઈ પાણીપુરી ખવાઈ ગઈ છે. હવે જઈએ છીએ અમે કોસ્કો. તમને બતાવીશ તો શું છે શું નહીં. પાણીપુરી સારી હતી એમ તો, પણ ઇન્ડિયા જેવી નહીં. અહીંયાના બટાકાનું કંઈક છે, અલગ હતા બટાકા. વધારે મતલબ ચૂરો કરી દીધો હતો બટાકાને. એટલે પાણીપુરી એની ઠીક હતી. બાકી પાણીપુરી તો ઇન્ડિયાની જ કમ્પ્લીટ મસાલા નાખીને તીખી બનાવીને પાણીપુરીનું પાણી. હાય ખાવાનું મન થઈ ગયું યાર, શું વાત છે. ચલો હવે કોસ્કો જઈએ છીએ, પછી
તમને બતાવું તો એ શું છે શું નહીં. બરાબર, લેટ્સ ગો. આવી ગયા છીએ કોસ્કો હોલસેલમાં. જોઈ લો, અહીંયા બધું હોલસેલમાં બધી વસ્તુ મળે એવું લાગે છે. હે જીજુ, એવું જ છે ને? હોલસેલમાં બધી વસ્તુઓ મળે છે. હવે આપણે જોઈએ અંદર જઈને કે શું આપણને હોલસેલમાં આપણને મળે છે. હું તમને બતાવું. ઓકે, લેટ્સ ગો. જો ભાઈ, અહીંયા તો વરસાદના છાંટા પડવા લાગ્યા છે. અમે નીકળ્યા ત્યારે કશું જ નહોતું ને ઠંડી બી ઓછી હતી. હવે ઠંડી બી વધી ગઈ છે ને વરસાદના છાંટા બી પડવા લાગ્યા છે. એટલે વેધરનું તો કંઈ જ નક્કી ના હોય, કેવું અહીંયા જાય કેવું નહીં. કોસ્કો એ હોલસેલ એટલે અને આપણે મેમ્બરશીપ લેવી પડે તમને. જીજુ પાસે મેમ્બરશીપ હતી તો અમને આવવા મળ્યું છે. જીજુ પાસે મેમ્બરશીપ હતી એટલે એ બતાવે, સ્કેન કરે તો જ આવવા દે, બાકી ના આવવા દે. ને અહીંયા જોઈ લો, વે પ્રોટીનના ઢગલા પડેલા છે આપણે જીમવાળાઓ માટે. બધું અહીંયા હોલસેલમાં મળે ને આની કોસ્કોની મેમ્બરશીપ લેવી પડે તો જ તમને બધી તો જ તમને એન્ટ્રી મળે, બાકી ના મળે. કોઈ એરા ગેરાને ના હાલે ભાઈ આ લોકો એન્ટ્રી. એવું છે ભાઈ. જોઈ લો, પ્લે સ્ટેશન આવ્યું ને. બાકી બંકાઓ માટેનું જે પ્લે સ્ટેશન, શું ભાવ ચાલે છે પ્લે સ્ટેશનનો? $600. શું વાત છે ભાઈ. ભાઈ આ વોચનું કલેક્શન જોઈ લો, ખાલી એક નંબર વોચ છે. માય ગોડ, એડિશન, વિક્ટર એડિશન. માય ગોડ, બહુ મસ્ત વોચ છે યાર. મને લેવાનું મન થઈ ગયું પણ હમણાં પૈસા નથી ભાઈ. ચલો, જો અહીંના કોસ્કોમાં આવું બધું મળે છે. રેડીમેડ પરાઠા, વીટ બ્રેડ, રેડીમેડ પરોઠા એન્ડ મેંગો રસમલાઈ. એટલે આપણને ભાવે છે મેંગો રસમલાઈ એટલે મૂકી જાય મેંગો રસમલાઈ. બીજી પાણીપુરીની પૂરી લેવાની છે એટલે લઈએ જ છીએ. હવે અહીંયા તો આવી રીતે પૂરીઓ મૂકેલી હોય, આપણે જેટલી જોઈતી હોય એટલી લેવાની. પાણીપુરીનું આખું બંચ જ હોય છે પીપલનું. હા, જો પાણીના બંચ પર બંચ મૂકેલા છે. અહીંથી ડાયરેક્ટ પાણી ઉઠાવવાનું, આપણને જેટલું જોઈતું હોય એટલું. જોઈ લો, બધું જ ટાવલ ને બધું જ જે જોઈતું હોય ડાયરેક્ટ ઉઠાવવાનું મૂકવાનું. રેક્સ પર રેક્સ. જો આવી રીતે રેડી ટુ ઈટ બી બધું અહીંયા મળે છે. રેડી ટુ ઈટ જો પનીર ટીકા મસાલા, દાલ મખની. અહીંયા જો ડ્રાઈડ મેંગોઝ મળે છે. જો ડ્રાઈડ મેંગોઝ, બધું જ ડ્રાય ફ્રૂટ મળે છે. ડ્રાય ફ્રૂટ્સ, આપણે ડ્રાય ફ્રૂટ નહીં, ડ્રાય ફ્રૂટ્સ. ઓકે, જો અહીંયા ડેરી માટેનું આખું અલગ સેક્શન હોય. અહીંયા બહુ જ ઠંડી હોય ભાઈ, બહુ ઠંડુ હોય. જઈએ એટલે ધુમાડા નીકળે આગળ પાછળ બધેથી. જઈએ એટલે અંદર એટલે આગળ પાછળ બધેથી ધુમાડા નીકળી જાય ભાઈ. એ જવાય જ ના. કંઈ કામ હોય તો જ જવાયેલા ભાઈ, એમને ના જવાય કંઈ. કોઈ બધું લેવાઈ ગયું છે. હવે નીકળીએ છીએ ઘરે. જો અહીંયા તો 4:30 થયા છે ને અંધારું થઈ ગયું છે. જો 4:30 અંધારું થઈ ગયું છે તો હવે નીકળ્યા ઘરે જવા. બાકી તો હવે કશે જવાનું તો છે નહીં. જઈશું તો બતાવીશ તમને. લેટ્સ ગો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઘરે ફાઇનલી. ફાઇનલી હું આવવાના હતા ને ઘરે, બીજે કંઈ જવાના હતા યાર. તો બસ આજે તો આ વ્લોગ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો, કહેજો. બીજી કઈ લેંગ્વેજમાં બોલું એટલે મને કહેજો, બરાબર? એટલે ચલો આપણે કાઠિયાવાડીમાં આઉટરો શૂટ કરીએ. એટલે એ ભાઈ મને છે ને વ્લોગ કેવો લાગ્યો ને એ મને કોમેન્ટમાં જણાવજે, બરાબર? બાકી બૈડા ભાગી જાય ભાઈ, બરાબર? અને લાઈક કરજો વિડીયોને, ભાખરીઓ ભાઈને સબસ્ક્રાઈબ કરજો, હો ને ભાઈ? બાકી હાલતી ના થજો બધા. હા, જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું ને, એટલે મેં જોયું તમે કોઈએ સબસ્ક્રાઈબ જ નહોતું કર્યું, બરાબર? તમે 80% લોકો સબસ્ક્રાઈબ વગરના છો લ્યા. એટલે ભાઈ હું એટલે કહું છું ભાઈ, સબસ્ક્રાઈબ તો કરજો જ, બાકી બૈડા ભાગી જશે, બરોબર? તો ભાઈ ચલો તારે મળીએ આપણે બીજા વિડીયોમાં. એલા ભાઈ વિડીયોની રાહ જોજો, તમે મને ઇગ્નોર ન મારતા. ખહુરિયાઓ ઇગ્નોર માર્યા કરે છે ભાઈ. લેટ્સ ગો. થઈ ગયું આપણે કાઠિયાવાડી. મારું કાઠિયાવાડી કેવું લાગ્યું હોય એ કોમેન્ટમાં જણાવજો, બરાબર?
તો ચલો બીજા બ્લોગમાં મળીએ છીએ આપણે. તો જો ચશ્મામાં બહુ આવે છે. જણાવતા રહેજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ. ઓકે, લેટ્સ ગો.